अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सांप्रदायिक એટલે વ્યક્તિ વિશેષ શું કહેવાય? વ્યક્તિ વિશેષ. અને વ્યક્તિ વિશેષ જ્ઞાન હોય એ વ્યક્તિ વિશેષ જ્ઞાન રિલેટિવ સત્ય હોય. કયું હોય? એ રિલેટિવ સત્યની અંદર પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત આ ત્રણ સબ્જેક્ટ મુખ્ય હોય. સનાતન સત્યમાં ના હોય. સનાતન સત્યમાં તો અજ્ઞાન નાશ કરવું અને છૂટા રહેવું આ સબ્જેક્ટ આવે. પાપ પુણ્ય પ્રાયશ્ચિત સબ્જેક્ટ ના આવે. પાપ પુણ્ય સબ્જેક્ટ ક્યારે આવે? જેને અજ્ઞાન હોય અને જે મન વચન કાયને ચલાવું છું એમ માનતો હોય એ પાપ પુણ્ય કરી શકે, બોલતા નથી. પણ જે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું જુએ તો એના પાપ પુણ્ય સબ્જેક્ટ આવે ને પાપ પુણ્ય ના આવે તો પ્રાયશ્ચિત સબ્જેક્ટ આવે. તો એને સબ્જેક્ટ કોરિલેટેડ છે. પણ દુનિયાના તમામ ધર્મો ફોર્મેટથી ચાલે છે. શેનાથી ચાલે છે? સાયન્સ, ઇટર્નલ એલિમેન્ટ્સ અને લો ઓફ નેચરથી ચાલે છે. ધર્મો શેનાથી ચાલે છે? એક જ પ્રકારનું. બધા ધર્મોમાં ફોર્મેટ એક જ હોય. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, યસ કે નો. બીજું ગુરુનું ટાઇટલ જોઈએ, કરેક્ટ. ત્રીજું મંદિરનું ટાઇટલ જોઈએ, ચોથું મંત્રનું ટાઇટલ જોઈએ, યસ કે નો. પાંચમું શાસ્ત્ર જોઈએ, છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ, સાતમું સંસ્થા જોઈએ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને નવમું વરઘોડા જોઈએ. આને હું શું કહું છું? ફોર્મેટ. ફોર્મેટમાં સાયન્સ ના હોય અને સાયન્સમાં અને ફોર્મેટમાં થીમ શું છે? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. તમામ ધર્મો એક જ વાત કરે છે, આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય અને આમ કરવાથી. ચાલો, ફોર્મેટ બી એક અને થીમ પણ એક જ. પછી એ રામને માનો, કૃષ્ણને માનો કે મહાવીરને માનો, એક જ થીમ, પાપ પુણ્ય પ્રાયશ્ચિત અને એક જ ફોર્મેટ. યસ કે નો? અને આ જે થીમ છે વિજ્ઞાન સ્પિરિચ્યુઅલમાં શું આવે? સ્પિરિચ્યુઅલની અંદર 6 ઇટર્નલ એલિમેન્ટ્સ, 6 તત્વો જેને કુદરત કહીએ છીએ. કુદરતનો કાનૂન અને કુદરત અને કુદરતી કાનૂનથી ભરેલી બધી અવસ્થાઓ એ કુદરતી રચના. સ્વામીજી આપે કહ્યું કુદરત નક્કી કરે, તો નક્કી કરે એટલે કરતા થાય. કુદરત નક્કી કરે એટલે કરતા ના કહેવાય. એને સાયન્ટિફિક ઓટો મોડ સિસ્ટમ કહેવાય. અહીંથી તમે ઈમેલ મોકલો ને ઇન્ડિયામાં ગયા, એ કુદરતે કર્યું તો કોણ કરતા કહેવાય કે ઇટ્સ ઓટો મોડ સિસ્ટમ કહેવાય અથવા સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય? તો કુદરતની બધી પ્રક્રિયા સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. એમાં કરતા કોઈ હોય? સમજાય છે? એટલું બધું કાઉન્ટ થાય છે. પાપ પુણ્ય થાય, નક્કી થાય, વ્યક્તિ નક્કી થાય, સંજોગો નક્કી થાય, ક્ષેત્ર નક્કી થાય, પછી એનું એ આખું રિઝલ્ટ આવતું હોય છે. એટલે આખું કમ્પ્યુટર કેવી રીતના આખું ચાલે છે? એ જ કહું છું. એ જ કે સુપર પાવર કોમ્પ્યુટર હોય એમાં તમે એક મેસેજ મૂક્યો કે આજે ધરતીકંપ થવાનો છે અને પછી હું સેન્ડ કરું તો 100 કરોડ લોકોને મેસેજ પહોંચી જાય. કોઈ કરતા નહીં, બોલતા નથી. હા કે ના? માણસ ક્યાં છે? કોઈ અને ક્રિયા ક્યાં દેખાય છે?
સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ તો ફોને છે ને, આપણે ઇન્ડિયા બેઠા કરીએ છીએ ને. બધું જ બધી જ વસ્તુ. તો ખાલી એક્ઝામ્પલ આપું છું. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિની બહારની વાત છે આખી. આ જ વાત જે સમજવાની હતી વિજ્ઞાનમાં એ કોઈએ ના સમજાય એમ કહું છું. આ વાત નવી નથી, સમજાવનાર નતા બરાબર. અને મગ ઇન્ટરેસ્ટ એમ કહેવા માંગુ છું. હું જે વાત કરું છું બિલકુલ મારી પણ નથી, નવી પણ નથી, સનાતન છે. અને કુદરતી આ જ સનાતન સત્ય મને અનુભવથી વ્યક્ત કરવાનો મોકો આપ્યો. પણ તેથી એ મારું સત્ય બનતું. હિન્દુસ્તાનમાં પહેલી વખત એવું બન્યું કે આ વિજ્ઞાન કુદરતનું હોવાથી બધાને કહેવાની છૂટ આપી. ધર્મમાં છૂટ ના મળે, કારણ કે ધર્મમાં માલિક છે, એની પરમિશનથી જ બોલાય. વિજ્ઞાનનો કોઈ માલિક કોઈ પણ વ્યક્તિ કહી શકશે. મને સમજાય તો હું કહી શકું, તમને સમજાય તો તમે કહી શકો. યસ કે નો? એટલે વિજ્ઞાનનો કોઈ ક્રિએટર નથી, કોઈ ઓનર નથી. અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાન સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને બીજાને કહી શકે, કારણ કે કોઈની માલિકી નથી. હું પ્રેઝન્ટ કરું છું આધ્યાત્મ વિજ્ઞાનને સાયન્ટિફિકલી, પણ હું એનો ક્રિએટર કે ઓનર. બાકી ધર્મોમાં તો બધા માલિક હોય, બોલતા નથી કે આ ધર્મની સ્થાપના મેં કરી, હવે મારી પરમિશન વગર કોઈ બોલી શકે, બોલતા નથી. યસ કે નો? પણ સનાતન સત્યનો માલિક કોણ? તો કોણ રિસ્ટ્રિક્ટ કરી શકે? રિસ્ટ્રિક્ટ કોણ કરી શકે? કરતો હોય કોઈ? કરી શકે? ના કરી શકે. માલિક વાળા કરે. કોણ કરે? વિજ્ઞાન બધાને કહેવાની છૂટ છે, ધર્મ ના કહી શકાય, કારણ કે ધર્મ એક કુંડાળું છે, વર્તુળ, અને વર્તુળમાં ઓનરશિપ હોય. શું છે? ફોર્મેટ છે. શું છે? અને ફોર્મેટમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ડિવિડ્યુઅલ હોય. યસ કે નો? અને આમાં કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે? લો ઓફ એ ઇન્ડિવિડ્યુઅલ છે કે યુનિવર્સલ છે? ધર્મમાં કાનૂન હોય, વિજ્ઞાનમાં કાનૂન હોય. સમજાય છે? ધર્મમાં તમે એના કાનૂન પ્રમાણે તમે ક્રિયા કરો તો કે પુણ્ય થાય, ના કરો તો કે પાપ થાય. યસ કે નો? વિજ્ઞાનમાં પાપ પુણ્ય ના હોય. અને પાપ પુણ્યનું કારણ અજ્ઞાન છે, પાપ પુણ્યનું કારણ ક્રિયા નથી. સમજાય છે? પાપ પુણ્યનું કારણ ક્રિયા નથી, અજ્ઞાન છે. પણ જ્યાં સુધી તમને આ મન વચન કાયા અને આ દુનિયાની બધી વ્યક્તિના મન વચન કાયા જ્યાં સુધી કુદરતી રચના નહીં દેખાય ત્યાં સુધી કર્મ બંધાવાના, પાપ પુણ્ય થવાના અને જન્મ મરણ પણ થવાના. પછી રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને માનો, ગમે તેને માનો. ના સમજાયું? અજ્ઞાન છે તો કર્મ બંધાવાના. બસ. કોને માનો છો ડઝન્ટ મેટર. કુદરતના કાનૂનને તમે કોને માનો છો એની સાથે લેવા દેવા બોલતા નથી. યસ કે નો? કુદરત કહે તમે કર્મ બાંધશો એનું ફળ આપીશ. પણ તમે રામને માનો છો, કૃષ્ણને માનો છો, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, એ કુદરતનો પ્રશ્ન. સમજાય છે? પણ તમે અજ્ઞાનતાથી જે કર્મ બાંધશો એનું કુદરત ફળ આપશે. તમે કોને માનો છો એની સાથે લેવા દેવા એ ધાર્મિક સત્ય છે. પ્રતિક્રમણ કરીએ તો ડિલીટ થઈ જાય કે ના થાય? પ્રતિક્રમણ કરીએ યાદ તો ડિલીટ. પ્રતિક્રમણ કરીએ તો ડિલીટ થઈ જાય, બરાબર છે? તમારો પ્રશ્ન છે પ્રતિક્રમણ કેમ કરવાના? એક્ઝામ્પલ આપો તમારી ભાષામાં, સિમ્પલ, 1, 2, 3 લીટીમાં. મેં કર્યું એટલે દાખલો આપો કે આ વસ્તુ કરી મેં, હવે આ મેં કરી માનું છું. બોલો, એક્ઝામ્પલ આપો નાનું. કોઈ પણ. કોઈને થપ્પડ મારી. કોઈને થપ્પડ મારી, ઓકે. પછી પછી એવું થયું એવું ના કરવું. ના કરવું જોઈએ. પછી એટલે એવું થાય કે મને માફ કરો શુદ્ધાત્મા, મને માફ કરો. બરાબર છે? હવે આપણે જુઓ, હવે સાંભળજો બરાબર. કોઈને થપ્પડ મારી, કોણે મારી? દીપ્તિ. હે? દીપ્તિએ.
દીપ્તિએ બીજા કોઈને મારી, એનું પણ નામ છે, હાજી બરાબર છે. હાજી આ બંનેનો કર્મનો હિસાબ ખરો કે નહીં? હા ખરો તો કર્મનો હિસાબ ઉકલ્યો કે તમારી પાસે સ્વતંત્રતા કરતા પણ છે? ઉકલ્યો તો ઉકલ્યામાં તમે કર્યું? બોલો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના નહીં, રચના તમે કરો છો ને કુદરતી રચના બે છે. બોલતા નથી. બેમાંથી એક સિલેક્ટ કરો. કુદરતી રચના છે કે તમે કરો છો? કુદરતી રચના જે લોકો કુદરતી રચના નથી સમજ્યા એના માટે પ્રતિક્રમણ જરૂરી છે. હવે સમજી ગયા? હાજી ના સમજ્યા? સમજી ડોક્ટર થઈ ગયા પછી ડોક્ટરની પરીક્ષા આપવાની નથી, ચોપડી ભણવાની નથી, બોલતા નથી. પણ જેને ડોક્ટર થવું છે અને પાસ થયા નથી એને ભણવાનું. ના સમજાય? સમજાય છે? જે લોકો મન વચન કાયા અને તેની અવસ્થા ને 5 ઇન્દ્રિય દેખાતી સમગ્ર સૃષ્ટિ જેને કુદરતી રચના નથી દેખાતી એને તો પ્રતિક્રમણ કરવાના જ ને. પણ બધી વાર આ ઓલ ધ ટાઈમ ના દેખાય આપણને કે કુદરતી રચના બધી વાર નથી દેખાતી. બરાબર. પછી તો ના દેખાયું હોય એવું યાદ આવે કે મેં જોયું નથી કેમ કે એને દુઃખ આપ્યું ને હું કરતા થઈ ગઈ, તો પછી પ્રતિક્રમણ કરું તો ડિલીટ થાય કે ના થાય? એટલે કુદરતી રચના ન જોઈ એ આપણી ભૂલ. હા એટલે આપણને 24 કલાકમાંથી માનો કે 12 કલાક હસબન્ડ ના યાદ આવે આપણી ભૂલ. જો હવે હશે, હું તો સીધો દાખલો આપું છું, બિલકુલ પ્રેક્ટિકલ. બોલો ને. આત્મા નથી કશું, એ આત્મા નથી પણ આ આત્મા છે. કશું નથી. વિચાર કરો. એટલે મેં કીધું કે આપણું કામ પુરુષાર્થ કરવાનું છે અને જ્યાં પુરુષાર્થ ચૂકાઈ જઈએ કશો વાંધો નહીં, ફરી પાછું રીપુરુષાર્થ કરવાનું, ફરી પાછું રીપુરુષાર્થ કરવાનું, પાછળ જોવાનું નહીં. જેટલું ચૂકાઈ ગયું પણ જોવાનું. આધ્યાત્મ માર્ગમાં વર્તમાનમાં રહેવાની વેલ્યુ છે. લીવ ઇન અ પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ એની વેલ્યુ છે. લીવ ઇન અ પાસ્ટ, લીવ ઇન અ ફ્યુચર એનું નામ અજ્ઞાની. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. યસ કે નો? બસ. ડોન્ટ થિંક અબાઉટ ધ પાસ્ટ એન્ડ ફ્યુચર. લીવ ઇન અ પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ. ટ્રાય ટુ લીવ. વચ્ચે ભૂલી ગયું પાછું પ્રેઝન્ટમાં આવી જવાનું. એમ નહીં જોવાનું કેટલા સમય હું ભૂલી ગયા. એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે જાગ્યા ત્યારથી ખ્યાલ આવે. કેટલી રાત જતી રહીએ જોવાનું નહીં. તો હવે એક એક્ઝામ્પલ આપણે આજે જીવડા એટલે માણસની જગ્યા પર હું જીવડાનું એક્ઝામ્પલ આપું. જીવડાને આજે મેં માગી નાખ્યા, બરાબર છે? કુદરતી રચના છે, જોઈ લીધું કે આજે મેં 15 જીવડાને માગ્યા, પછી કાલે બી પાછા જીવડાને માગવાના, દરરોજના માગીએ જ રાખવાના જીવડાને કે પછી કશું દરરોજના કુદરતી રચના છે એમ વિચારીને નહીં. દરરોજ શ્વાસ લઈએ છીએ આપણે, એમાં જીવડા નથી. દરરોજ પાણી પીએ છીએ, એમાં જીવડા નથી. દરરોજ વનસ્પતિ ખાઈએ છીએ, એમાં જીવડા નથી. બોલતા નથી. એ વાત સાચી છે, પણ તો કઈ વાત ખોટી છે કહો હવે? આપણે જાતે હાથથી માગવું અને પેલું એટલે હાથ આપણો છે નક્કી ને. જો હજુ હશે હું તો જેમ કે તેમ પૂછું છું. તો પણ પેલું હાથ આપણો ને. દાદા ભગવાનનું એક એક્ઝામ્પલ છે, એમાં કેવું છે કે મચ્છર કરડવા આવ્યું તો કીધું કે બેટા એને મચ્છરને કરડવા દેજે, ખબર? હા એ કેવું બોલો. મમ્મી એમ કે દાદા નાના હતા નહોતા કે મચ્છર કરે તો મમ્મી શું કરું તા કે એ કંઈ થોડું ફજેતું ટિફિન લઈને આવે છે. એ તો માકડ. હા માખણ, હા અમને તો આખો કડકડાટ મળ્યો હોય. તમે ભૂલ ચૂક કરો પણ અમને તો કડકડાટ મળે. અમે તો પ્રત્યક્ષ અનેક વખત સાંભળ્યો હોય. આ તો શું એટલે એમ કશું કઈ કોઈ ખોટું કરતું હોય તો આપણે એમને એવું કહેવાનું નહીં કે ના આપણે એના અમે કુદરતી રચના છે તું કરીએ જ રાખ, ખોટું કરીએ જ રાખ, એવું કેવું એવું બોલવાનું નથી કીધું, સાંભળો. કે
એટલે માકડ મારવાનું અથવા માકડને નહીં મારવાનું, અથવા મચ્છરને મારવાનું કે મચ્છરને નહીં મારવાનું, બરાબર છે? એ આપણા હાથમાં છે ખરું? આપણા હાથમાં નથી, પણ આપણે એવું કરી શકીએ કે હવે આપણે એ કામ નથી કરવું જે જ્યાં આપણાથી આવું થાય છે, તો એ જગ્યાએ આપણે બીજે દિવસે એવી જગ્યાએ એવી જોબ પર જવાનું આપણે કેન્સલ કરીએ કે અહીંયા આટલું બધું આપણાથી થાય છે, પાપ તો નથી એ જગ્યાએ જોબ. એટલે રામાયણમાં રામે યુદ્ધ કરવું હતું, બરાબર ને? જવાબ આપી દો. કારણ કે લાખો માણસો મરી ગયા અને અહીંયા રામ છે, એની પાસે સ્વતંત્રતા હતી ને કે યુદ્ધ કરવું કે ના કરવું? કારણ કે મરી જવાના છે. કૃષ્ણ પાસે સ્વતંત્રતા હતી ને કે મહાભારત કરવું કે ના કરવું? એ લોકો પાસે નથી, આપણી પાસે છે. એ લોકો લાખો માણસે મારવા છતાં એ લોકો પાસે નથી, પણ મારી પાસે મકડ મારવા કે નહીં એ મારી પાસે ફ્રીડમ છે, એવું જ્ઞાન છે ને? કારણ કે એ લોકો કરતા આપણે મોટા ને. એ લોકો પાસે સ્વતંત્રતા નથી, પણ આપણી પાસે તો છે જ ને. વિજ્ઞાન બધા માટે સરખું હોય કે અલગ અલગ હોય? આપણે ના સમજી શકીએ એમાં કોઈનો શું વાત? હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે, તો કરે છે કોને સમજો ને? મન વચન કાયની અવસ્થા માત્ર યસ કે નો? તો કુદરતી રચનામાં હું શું કરી શકું? તો તમે અત્યારે કીધું કે પાપ પુણ્ય બંધાય છે, એનું મેઇન કારણ છે અજ્ઞાન. અજ્ઞાનતાથી પાપ પુણ્ય બંધાય છે. મન વચન કાયની ક્રિયાથી પાપ પુણ્ય બંધાતા નથી. તો હવે અજ્ઞાનતા દૂર કરવા માટે શું? એના માટે આ સાયન્સ છે. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના. કુદરત એટલે 6 તત્વો જેનાથી દુનિયા બની છે, જેનાથી મન વચન કાયા બને છે. કુદરતી કાનૂનથી દુનિયા ચાલે છે, મન વચન કાયા ચાલે છે. અને કુદરત અને કુદરતી કાનૂનથી અવસ્થા છે એ કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે. એ જે કુદરતી રચના દુનિયા છે અને મન વચન કાયાની છે એને જોવાની. યસ કે નો? કુદરત આપણા ઉપર હસે છે કે આ લોકોને શરીર મેં આપ્યું છે, હવા પાણી ખોરાક હું આપું છું, શ્વાસ હું લઉં છું, બંધ પણ હું કરું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન જે મેં શરીર આપ્યું છે એને આપું છું, તોય આ લોકો કહે છે મારું છે. અને કે નહીં વાંધો નથી, પણ લઈ જતા નથી, ત્યાં તકલીફ છે. બોલતા નથી. યસ કે નો? મારું હોય તો લઈ જવાનું નહીં, તો લઈ કેમ નથી જતા? તો પછી એક્સેપ્ટ કરો ને કુદરતી રચના. મારું બોલવું હોય તો લઈ જાઓ. પછી બે વસ્તુ કેવી રીતે બને? મારું છે લઈ પણ ના જઈ શકું. આપણે દુકાનના પૈસા આપ્યા ને વસ્તુ આપી અને લઈ ના જઈએ તો મતલબ શું થયો? આપણું કહેવાય? તો દુનિયામાં શું છે? સત્તા સંપત્તિ સંબંધ સાધન લઈ જઈએ છીએ. માટે કુદરત કહે છે હું તને જે આપું છું એને તો યુઝર છું, પણ ઓનર ક્યારેય નથી. ને આપણે થઈ જઈએ છીએ એનો વાર ખાઈએ છીએ. આ દુનિયામાં કોઈ વસ્તુનો કોઈ માલિક હોય પણ થઈ જઈએ છે ને. આ ઝઘડા શાના છે? માલિકીના. જ્યાં શરીર મારું ના હોય ત્યાં સંપત્તિ મારી હોય? સંપત્તિ શરીરની છે, સંબંધો શરીરના છે, સાધનો શરીરના છે. યસ કે નો? અને સત્તા એ શરીરની છે અને આ શરીર કુદરતનું છે. યસ કે નો? તો જે શરીર જ કુદરતનું છે એની સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય તો કોના છે? તો જોવાનું શું કહું છું? તો વાંધો ક્યાં છે એમાં? કુદરતી રચનાને જ કુદરતી રચના જોવાનું કહું છું ને, કે આપણી રચનાને કુદરતી રચના જોવાનું કહું છું. ના આખી આ બહારની દુનિયા દેખાય છે કોણે બનાવી? અને શું જોવાનું કહું છું? તો પછી રાગદ્વેષ કેવી રીતે થાય? તો પછી માલિકી કેવી રીતે થાય? મેં ભોગ્યું કઈ રીતે થાય? અને જો માલિક નથી, કરતા નથી, ભોગતા નથી તો રાગદ્વેષ કેવી રીતે થાય? અને રાગદ્વેષ ના થાય તો કર્મ કેવી રીતે બંધાય? અને કર્મ ના બંધાય તો જન્મ મરણ કેવી રીતે થાય? ના સમજાય. આ તો મુક્તિનો માર્ગ છે. એમાં ધર્મનું સર્કલ ક્યાં આવ્યું વચ્ચે? આવ્યું?
સીધું સાધું વિજ્ઞાન છે. કેવું છે? અને ના સમજાય તો આટલા ચક્કરો ફર્યા જ કરવાનું. અનાદિકાળથી આ જ કર્યું છે ને.